નમસ્તે મિત્રો, ડૉક્ટર હિરેન પટેલ. શું આપને આખો દિવસ ફોન સ્ક્રોલ કર્યા પછી કાંડામાં કે આંગળીમાં ખાલી ચડી જાય છે, રોજિંદુ કોમ્પ્યુટર ઉપર કામ કરવામાં તકલીફ પડે છે, કે રાત્રે 3-4 વાગે હાથ અને આંગળીઓમાં ખાલી ચડવાને લીધે નીંદર ઉડી જાય છે અને હાથને ઝાટકવો કે ફેરવવો પડે છે? શું આપને આમાંની કોઈ ફરિયાદો છે તો આપને કાર્પલ ટનલ સિન્ડ્રોમ નામની નસની તકલીફ હોઈ શકે છે. તો આજના વિડીયોમાં હું કાર્પલ ટનલ સિન્ડ્રોમ વિશે A to Z માહિતી આપીશ. આપને એની ફરિયાદ શું હોય છે, શું કામ થાય છે અને એની સારવાર શું હોય છે. અને વિડીયોના છેલ્લે આખરે સુધી બન્યા રહેજો, કારણ કે છેલ્લે હું કાર્પલ ટનલ સિન્ડ્રોમના પ્રિવેન્શન એટલે એ ના થાય એના માટે શું કરી શકીએ તેની પ્રેક્ટિકલ ટિપ્સ આપીશ. હવે સમજીએ કે કાર્પલ ટનલ શું છે. કાર્પલ ટનલ આપણા કાંડાના ભાગમાં આવતી એક નાની હાડકાની ટનલ એટલે કે ગુફા છે. તેના તળિયામાં કાંડાના 8 નાના મોટા હાડકા હોય છે અને એના છત એટલે કે ટોપ ઉપર એક ખૂબ જ મજબૂત લિગામેન્ટ હોય છે, જેને કહેવાય છે ટ્રાન્સવર્સ કાર્પલ લિગામેન્ટ. એનું મહત્ત્વ આપણે આગળ સમજીશું. હવે આ ટનલમાંથી 9 સ્નાયુના ટેન્ડન પસાર થતા હોય છે અને એક ચેતાતંતુની નસ એટલે કે મીડિયન નર્વ પસાર થતી હોય છે. આ મીડિયન નર્વ આપણા અંગૂઠા, પહેલી, મિડલ આંગળી અને રિંગ આંગળીનો બહારનો ભાગ એમાં સેન્સેશન પ્રદાન કરે છે તથા અંગૂઠાના સ્નાયુને પણ સપ્લાય કરે છે. હવે આ કાર્પલ ટનલ સિન્ડ્રોમ કયા સંજોગોમાં થાય છે? કાર્પલ ટનલ સિન્ડ્રોમ ત્યારે જ થઈ શકે જ્યારે આ કાંડાનું જે ટનલ છે તેની કાં તો જગ્યા સાંકડી થઈ જાય અથવા તેની અંદરના જે સ્ટ્રક્ચર આવેલો હોય તેમાં સોજો આવે. જો તેની અંદરના સ્નાયુમાં સોજો આવે તો આ જગ્યા એક્સપાન્ડ તો થઈ નથી શકતી, એટલે એમાં મીડિયન નર્વનું દબાણ થાય છે. દબાણ થાય એટલે હાથની આંગળીઓમાં જમજમ થાય, ખાલી ચડે, હાથને આપણે વારે વારે ઝાટકવો પડે અથવા આપણું રોજિંદુ કાર્ય આપણે કરી ના શકીએ. હવે સમજીએ કાર્પલ ટનલ સિન્ડ્રોમના કારણો. સૌથી પહેલું કારણ છે જે વ્યક્તિને રિપીટેટિવ આંગળી અથવા કાંડાની મૂવમેન્ટ થતી હોય, જેમ કે ફેક્ટરીના એસેમ્બલી લાઇનમાં કાર્ય કરતા વ્યક્તિઓ, ટ્રક અથવા ગાડીના ડ્રાઈવરો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોય તેવા વ્યક્તિઓ, પ્રેગ્નન્સીમાં આ કોમન છે. અમુક બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, થાઇરોઇડ, સંધિવા અથવા જાડાપણું, અમુક ઈજાઓ કાંડા કે આંગળીનું ફ્રેક્ચર થયું હોય તેમાં થઈ શકે છે. અમુક વ્યક્તિને જન્મથી જ કાર્પલ ટનલ ખૂબ સાંકડી હોય તેવા વ્યક્તિને પણ આ થઈ શકે છે. હવે આપણે વાત કરીએ કે કાર્પલ ટનલ સિન્ડ્રોમમાં લક્ષણો શું થતા હોય છે. તો કાર્પલ ટનલ સિન્ડ્રોમના આદર્શ લક્ષણોમાં અંગૂઠો, પહેલી આંગળી, મિડલ આંગળી અથવા રિંગ આંગળીના બહારના ભાગમાં ખાલી, જમજમ, તમતમ એવું થવું, હાથમાં જ્યારે બહેરાશ આવી જવી, હાથ આખો ખોટો પડી જવો, હાથને વારે વારે ઝાટકવો પડે જેથી હાથની આંગળીઓની બહેરાશ ઘટે, એ જમજમ અથવા દુખાવો હાથના કાંડાથી ઉપરના ભાગમાં ક્યારેક આવે અને હાથમાં અકળામણ થાય, રાત્રે હાથની ખાલીને લીધે નીંદર ઉડી જવી. જો આવા કોઈ લક્ષણ 2 અથવા એનાથી વધારે અઠવાડિયાથી હોય તો આ કાર્પલ ટનલ સિન્ડ્રોમના લક્ષણ હોઈ શકે છે. આપના સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેડિક સર્જનને કન્સલ્ટ સલાહ લેવી જોઈએ અને એમની દર્દીના સિમ્ટમ્સ સાંભળીને શારીરિક તપાસ કરીને જરૂર જણાય તો નર્વ કન્ડક્શન સ્ટડી એટલે કે નસનો રિપોર્ટ અથવા કાંડાની સોનોગ્રાફી કરીને તેનું નિદાન પાકું કરતા હોય છે. હવે વાત કરીએ કાર્પલ ટનલ સિન્ડ્રોમની સારવાર વિશે. તો કાર્પલ ટનલ સિન્ડ્રોમની બેઝિક એટલે કે ફર્સ્ટ લાઇન સારવારમાં સ્પ્લિન્ટ એટલે કે કાંડાના ભાગમાં ગુલાબી પાટો બાંધવો, ક્યારેક ક્યારેક રોજિંદા કાર્ય પદ્ધતિમાં ફેરફાર કરવા, જેમ કે રિપીટેટિવ આંગળી કે સતત કાંડું નીચું કે ઊંચું વાળીને જે કાર્ય કરતા હોય એ કાર્ય પદ્ધતિમાં ફેરફાર કરવા, જેથી એ તકલીફ ના પડે જે કાંડું વાળવાથી પડતી હોય. અમુક કાર્ય પદ્ધતિના અર્ગોનોમિક ચેન્જીસ એટલે કે માઉસ અને કીબોર્ડ જે વારે વારે કોમ્પ્યુટર વાપરતા હોય એ એવી રીતે એની હાઇટ એડજસ્ટ કરે અથવા સ્ક્રીન અને ખુરશીની એવી રીતે હાઇટ એડજસ્ટ કરે કે કાંડું વાળ્યા કે સીધું કર્યા વગર એ માઉસ અને કીબોર્ડને ઓપરેટ કરી શકે. આને કહેવાય અર્ગોનોમિક ફેરફાર. અને જરૂર જણાય તો એમાં NSAID એટલે કે દુખાવાની દવાઓ સારવારમાં ડૉક્ટર સાહેબ આપતા હોય છે.
ક્યારેક ક્યારેક જ્યારે આ બેઝિક ફર્સ્ટ લાઇન સારવારથી દર્દીને ફેર ના પડે તો કોર્ટિકોસ્ટીરોઇડ ઇન્જેક્શન પણ કાંડાના નસના ભાગમાં આપતા હોય છે, જેનાથી પણ મીડિયમ ટુ લોંગ ટર્મ રાહત દર્દીને મળતી હોય છે. ફિઝિયોથેરાપી કાર્પલ ટનલ સિન્ડ્રોમના અર્લી કેસમાં ફિઝિયોથેરાપીનો પણ સારો રોલ હોય છે, જેમાં મીડિયન નર્વ ગ્લાઇડિંગ એક્સરસાઇઝીસ એટલે કે એમાં કાંડાના ભાગમાં સ્ટ્રેચિંગ, સ્ટ્રેન્થનિંગ અને અર્ગોનોમિક એક્સરસાઇઝીસનું વિવિધ સમૂહ આવતું હોય છે, જે આપ આપના ફિઝિયોથેરાપિસ્ટ જોડે ચર્ચા કરીને એ સારવારમાં આગળ વધી શકો છો. અમુક દર્દીઓને એટલે કે 10માંથી 4થી 5 દર્દીઓને ફર્સ્ટ લાઇન અને સેકન્ડ લાઇન ટ્રીટમેન્ટમાંથી કાર્પલ ટનલ સિન્ડ્રોમમાં રાહત નથી મળતી હોતી. તો આવા દર્દીઓને અને જેમને અંડરલાઈંગ કોઈ રોગ હોય, જેમ કે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, કે પ્રેગ્નન્સી પછી પણ જો આના લક્ષણો ચાલુ રહેતા હોય અને એમના નસના રિપોર્ટ એટલે કે EMG NCV રિપોર્ટમાં નસનું ખાસું એવું દબાણ આવતું હોય તો તેવા વ્યક્તિઓને અમે કાર્પલ ટનલ રિલીઝ નામની સર્જરીની સલાહ આપતા હોઈએ છીએ. આ એકદમ ડે કેર પ્રોસિજર છે. આમાં દાખલ થઈને ઓવરનાઇટ દવાખાનામાં રહેવાની ફરજ નથી પડતી. આ ડે કેર પ્રોસિજર છે. આમાં હાથને બહેરો કરીને કરી શકાય છે. જનરલ એનેસ્થેશિયાની આમાં જરૂર પડતી નથી હોતી. આમાં અમે કાંડાના ઉપરના ભાગમાં એક નાનોથી મોડરેટ હોલ કરીએ છીએ અને ટ્રાન્સવર્સ કાર્પલ લિગામેન્ટ, જે મેં તમને શરૂઆતમાં સમજાયો કે જે કાર્પલ ટનલ સિન્ડ્રોમનું રૂફ એટલે કે કડક છાપરું લિગામેન્ટનું જાડું થઈ જતું હોય છે, તેને અમે અમારા સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વડે કાર્પલ ટનલ ટ્રાન્સવર્સ લિગામેન્ટને રિલીઝ કરતા હોઈએ છીએ, જેથી કે નીચેની મીડિયન નર્વનું દબાણ ટોટલી છૂટી જાય અને નસના લક્ષણ દર્દીને ઇન્સ્ટન્ટલી એટલે કે તરત જ એમાં સુધારો મળે અને દર્દીને રેપિડ રિકવરી મળે અને એ તેના રોજિંદા કાર્યમાં 2 થી 3 દિવસમાં પાછો જોડાઈ શકે અને તેનું કાર્ય એની કોઈ પણ લક્ષણો વગર કરી શકે, હેલ્ધીલી કરી શકે. હવે ચર્ચા કરીએ કાર્પલ ટનલ સિન્ડ્રોમના પ્રિવેન્શન એટલે કે એનાથી આપણે કઈ રીતે બચી શકીએ છીએ. તો એનો પહેલો મુદ્દો એ છે કે કાયમી વર્કના પેટર્નમાં કાંડાને સીધું રાખીને કે થોડું બેન્ડ કરીને પોતાનું કાર્ય કરવું. દર 20થી 30 મિનિટે એક નાનો બ્રેક લઈ લેવો. કાંડાની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ દિવસમાં 5-6 વખત કરવી. આંગળી અને કાંડાની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ. આપના વર્ક સ્ટેશનને એટલે કાર્યની જગ્યાને અર્ગોનોમિક ડિઝાઇન કરવું, જેથી કાંડાનું ખૂબ જ નીચે અથવા ઉપર વાળવું ના પડે અને આપનું કાર્ય થઈ શકે. અને 5મી પ્રિવેન્શન ટીપ છે કે આપણે જો ડાયાબિટીસ કે થાઇરોઇડની બીમારી છે તો તેની યોગ્ય સારવાર કરવી અને તેને નિગ્લેક્ટ ના કરવું. તો આ હતા ઇમ્પોર્ટન્ટ 5 પોઈન્ટ, જેથી આપણે કાર્પલ ટનલ સિન્ડ્રોમ નામની બીમારીથી બચી શકીએ છીએ. તો આ હતી કાર્પલ ટનલ સિન્ડ્રોમની અપડેટ. જો આપને મેં ડિટેલમાં એના લક્ષણો સમજાવ્યા, આ રોગ શું કામ થાય છે તે સમજાવ્યો, એનું નિદાન કઈ રીતે થઈ શકે, એની સારવાર શું હોય તેની સમજણ આપી. જો આપને આમાંના કોઈ લક્ષણ હોય, આ ફક્ત એક ગાઈડન્સ વિડીયો છે, આમાંના કોઈ લક્ષણ આપને જણાય તો આપ આપના નજીકના ઓર્થોપેડિક સર્જન સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરી શકો છો. આપને અમે આવનારા વિડીયોમાં ઓર્થોપેડિક એજ્યુકેશનલ અપડેટ આપતા રહીશું. હેલ્ધી રહો, સ્વસ્થ રહો. નમસ્તે. આ સ્ક્રીન ઉપર મૂકેલા બીજા વિડીયોઝ આપને જે મેં શેર કર્યા છે આપ જોઈ શકો છો અને એમાં આપને રોજિંદા જીવનમાં ઓર્થોપેડિક અને હાથ પગની બીજી કોઈ ડે ટુ ડે અપડેટ્સ આપને મળતી રહે અને અમે રેગ્યુલર એને આપની તરફ પહોંચાડતા રહીએ. આપ અમારા વિડીયો લાઈક કરો, શેર કરો.